નિયમ તોડીને બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવું એક પિતા માટે જીવલેણ સાબિત થયું છે। અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે મોડી રાત્રે પ્રતિબંધિત રૂટમાં ઘૂસેલું એક્ટિવા રેલિંગ સાથે અથડાતા પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની 16 વર્ષની દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। મળતી માહિતી મુજબ બાપુનગરના કેતન પંચાલ પોતાની દીકરી સાથે એક્ટિવા પર બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા। પૂર ઝડપે જતું વાહન અચાનક રેલિંગ સાથે અથડાતા પિતા પુત્રી ફંગોળાયા હતા। માથામાં ગંભીર ઈજા થવાને કારણે કેતનભાઈનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેમની દીકરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક કેતન પંચાલ વર્ષ 2004ના એક હત્યા કેસમાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા પણ કાપી ચૂક્યા હતા। હાલ ટ્રાફિક પોલીસે મૃતક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર લાલ બત્તી સમાન છે કે શોર્ટકટના ચક્કરમાં નિયમોનું ઉલ્લંઘન જીવલેણ બની શકે છે।